તો ગુડ મોર્નિંગ મિત્રો, ભાઈ બધા મિત્રોને ગુડ મોર્નિંગ। તો આજની સવાર આપણે પાણીના અંગાથી પડી છે। વહેલા સવારમાં પાણી આવી ગયું છે। સવારમાં વહેલા ભાઈ પાણી આવી ચૂક્યું છે। અહીં આ બાદ તો જો ભાઈ હાથે બહાર આવી ગયો એટલે રે તો વહેલા સસલો કાચબી બધું બહાર આવી ગયું છે ભાઈ। આશા ભાઈ પોણી પર મગ્ન થઈ ગયો તો મને બધા આવશે તો એમ ભોજન થઈ જાય ભોજન। चलो भाई वहला थोड़ा पहला हमने ऑर्डर कर दिए पस ब्लॉग लिए। तो भाई वहला पानी में आप नहावा बाकी है। पानी एक बार आई गई है पानी भर नहीं काढ़ पास हाँ तो हाथे मूकी दे ठेकोण जो बे टेणिया देखाता नहीं। एक निहार जो बीजो बीजो इन बारा अंगा जो એવું તમે આજ અમદાવાદ જાઓ ખોટું કેન્સર રાખ્યું છે। તો રોલો ભાઈ આપણે ફટાફટ પહેલાં નાહવાનું બાકી છે, નાહવાનું કરી દઈએ। ચાલ હું આવું। તો ભાઈ મમ્મી શું કરે છે? મમ્મી આવું કર્યું તો ભાઈ પપ્પા માટે અડધાનું પાણી બનાવ્યું। પપ્પાને થોડી ઉધરસ આવે છે એટલે ડૉક્ટરે કીધું ગરમ પાણી પીવાનું અડધરવાળું હે। હા તે લઈ જાય ડોસામાં ગાડી પછી હા થોડું ઠંડુ થાય ભાઈ ગાડી। તો બપોરનો ટાઈમ થઈ ગયો છે। મમ્મીજી ઘેર શું કર્યું? ફેર પાણી આવી ગયું? ફેરથી પાણી આવ્યું? બપોરનો ટાઈમ થઈ ગયો છે ભાઈ। પૂજાને એવું વિચાર્યું છે કે હમણાંથી સસલા અને સસલી નવરાયા નથી તો ગંધા તો થઈ ગયા છે। હા નવરાવાનો બી ને તો જુઓ બી મિત્રો પૂજાએ નવરા માટે સસલા સસલી બહાર કાઢ્યા છે। ચાલે બાલ ઝેરી પડે ચાલો નાવાનું છે। સસલા બેન નવરાવાના છે, સસલી બેન બેનો એ ચાલો પૂજા એ આ મને બી સાતું કરે છે। સાતું કરે સાતું પણ પૂછો છે તો આ છે ને આ કઈ ના સારા ખાઈ હા સાતું આવ્યા સસલા નવરાવાનું છે। પેલી સસલી બેન બહાર કાઢ્યા છે નવરા માટે। તને નવરાત આવડે દે છોકરો નવરાય બસ સસલો નહીં નવરાયો હોય નાવા માટે તૈયાર હોય બચારું। જો સસલી ભાઈ તો ખાવામાં પડે છે। આ તો નાવાનું છે ગરમ પાણી નહીં પણ ઠંડુ પાણી થોડું ગરમ છે મિક્સ। મોય તો સસલા પણ જવું છે તું જતા હું જોઉં છું। એક બાજુ ખવડાવવાનું ચાવડે કે ના જો ભાઈ મિત્રો આજે તબિયત થોડી મારી બગડી છે, શરદી થઈ ગઈ છે। આ સસલીભાઈ નવરાણ કોમ ચાલુ છે। હવે તને નવરાતા સારું આવડે છે હે? તને નવરાતા સારું આવડે બચ્ચાને? આપણે બચ્ચો નવરા નહીં કરી આવી ત્યાં એ બાલ પહેરા તો શું પાતળું લાગે ને તો એ સસલા કહેવા જોઈએ રહે। નાવાનું કામ પટી ગયું છે ને હાથ પગે લુખાઈ જાય કોરા ગાભાર। તો ફાઇનલી પૂજા બચ્ચો નવરાઈ દીધો છે। એ નહીં નવરાવ એકલું ઠંડી વહેતા કભી હાલ કરે બસ કોરું થયેલા છે। હા મિત્રો શેતુરી થોડા દામ કાપી પાછી ફેરથી એક વખત ડાળો વાયાને અડતો થઈ ગયો છે। એક વાર ફેરથી કાપી લીધા પૂજા થોડી સોમાં ઉપર પતી ગયો વધો નહીં। છોકરો ઘરા ગરમ ભાઈ આપણે એક બાજુ કુંજો છે નાગજી છે લોકી ગાડી પૂજાય કમ્પ્લીટ વન આવું છે બહાર આવું પૂજા સસલીમ બહાર કાઢી એટલે ખો અરે આગળ ખોને પેલા ઝડપી ખાવા જો એટલે અરે બધું ખાઈ જાય એટલે બાપરી યાર દવા તારે ભાઈ
ચા બનાવી ચા બનાવી પી હેડો ચા આ તો ને આમ બેનને એવું ખવાડ્યું હું ભણાવી બેનને કલર પુરાયા અને ખાવા હું બનાવ્યું ખાવા ચણા દાળ ભાત આરુની ઉલટી થઈ અરે વાહ લે ભાઈ નેહા તો ખુશ લાગે આજ તો દર્શન કરી દે પછી કે કોક અમારા છોકરો આવ્યું શું નેહા ના જો ચમ બેન નથી આવી લેવા નથી આવી પૂછવા જતો નહીં બેટા અમે બે કોણ બે બીજું કોણ છે પૂછજે ખુશ સારી જેમ ખુશ છો મમ્મી આજે આટલી જો કે પિયર એટલે આજ તો ખુશી અલગ છે લે ભાઈ ને જાય પિયર મેળતા હું તારે સાસરી જવું છે હા મમ્મીજી પૈસા લેવા પડે લે મમ્મી હું પછી મેકીને પાછો આવતો બરાબર ના મારે નોકરી જવાનું બકા નોકરી ચાલુ છે હાલ લે મમ્મીજી હું જતા ચો જાઓ બેટા તારે શું આપવું છે ભાઈ ગોમના નો બુદ્ધિ ખબર નહીં હાર્યો ને કયું ગોમ એના ઓડા ને આ મેકો આપવું છે ને એને તો કલર કોક લઈ આવ્યો નવી લેડો અમે કોક લઈ આવ્યો હા એ તો હું માથે જઈને ગલ્લો લઈને પાછો મૂકી જઈને જો ભાઈ વિસનગર ટાવર આપણે આવીએ છીએ ગોજરાએ જવાનું છે એટલે કે ચલો ત્યાં થોડું ઠંડુ કરતા છીએ કાકા પાસેથી પીએ કાલા કરતા એટલે શું છે ગોજરાએ બધી પોતો ના આવે ઓર્ડર કર્યો કાલા કરતા પી પછી નીકળી સીધા બરાબર રસ્તો બતાવો ને તમારે રસ્તો જો ભાઈ ફાઇનલી આપણે હવે ગાઈઝ નેહાના ઘરે પહોંચી ગયા પણ નેહાન મમ્મી તો સજ નહીં અમદાવાદ જેલી છે એની બાની ખબર લેવા હું કેવું નેહા ચાય બની રહી આપણે આવ્યા ચા પીવાનું શું કેવું ફોન કર્યો નેહા હોય કે નેહા એકલો થઈ જાય તું કોઈ નહીં ઘેર હું એ અપા નીકળી જાઉં ચા પીને ચા બા બનાવ ચા પીને નીકળી જાઉં જો ભાઈ ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ ચા અંગાજ ફરસી પૂરી ચલો ચા પી લઈએ પછી નીકળીએ ફાઇનલી મિત્રો નેહાન મૂકીને આપણે હવે રિટર્ન ઘેર નીકળી ગયા છીએ અને ખાસું અંધારું થઈ ગયું છે ઘેર ફટાફટ જવું પડશે ને મમ્મીને પાછા ચિંતા કરે છે અચમચી લગન આવ્યો નહીં તો હવે તમને ડાયરેક્ટ ઘરે મુલાકાત થશે તો ઘરે જોઈએ ઘરે જઈને નજારો બતાવું તમને જય માતાજી તો ચલો ભાઈ ફાઇનલી આપણે ઘેર આવી ગયા મમ્મી જઈને આવ્યા બકા મેં મમ્મી ચિંતા કરતી છે શું બને ચલો ભાઈ મમ્મી ખીચડી વંગારે છે રોટલી થઈ જશે રોટલા બનાવે બાજરી ને બનાવવાના કશું હવે મારાથી વાત તો ચલો મિત્રો આપણે ઘેર આવીએ છીએ હવે જઈએ પેલા શૈલેષભાઈને શું કરે છે એ માતાજી બહાર જઈએ એટલે હેમલેટ લઈને જવું પડે છે ચલો ભાઈ આપણે ઘેર આવી જાય છીએ એમ જતાઈએ શૈલેષભાઈ એવું કરું જોઈએ પેલા હવે શૈલેષભાઈ રાતમાં હતા નોય છે ગરમી લાગી છે જબરજસ્ત યાર તે રાતમાં ના આવવાનું એટલે હાલ આવ્યો તો હું કરો બરાબર સાંભળો આવ્યો હું બનાવે ખીચડી સાથે ભાઈ જઈને આવી બેટી બાઈક પર કેટલી ગરમી લાગે તાપ લાગે ને મને તો નાવું પડે સાતુ ભાઈ
ખો એ તો ખાવા માટે પાણી ઉભા રહ્યા ચા વિરેન પીતો છે પેલા ઘેર જઈને બારા ખાય. અને સાધુ પેલા નાગજીભાઈ આવ્યા હતા આપણા વિડીયો માટે આ શેરી શેરી છે લોડ ઉતાર કહો પડે તમે જોઈ મોતીભાઈ આવ્યા અમાર કાલના વિડીયોનું શૂટિંગ આયોજન માટે છોટુ પપ્પાની માલા દે છોટુ રૂમાલ લાવજે. ના રૂમાલાલ બેટી પપ્પા રૂમાલાલ પપ્પા કને તો જો ને તો બગડા નહીં. તો જો મિત્રો મમ્મી પપ્પા માટે બાજરી રોટલો બનાવે છે કારણ કે પપ્પાને બાજરી રોટલો સારો ભાવે એનો ઘઉંનો ઓછો ભાવે નહીં મમ્મી એવાનો ઘઉંના રોટલાની એલર્જી એને તો બાજરી રોટલો તો જ ખાવાની મજા નહીં એટલે હું ખાઈ લો તાનો